હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 અને તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું આજે આપણે 28 નંબરની પ્રોજેક્ટ પ્રવૃત્તિ જોઈશું। તેનું નામ છે મારી બોલી મારી ભાષા। ગુજરાતી ભાષામાં જે વસ્તુનું નામ બોલવામાં આવે છે તે તમારા ગામમાં સ્થાનિક બોલીમાં શું કહેવાય છે તેવી સામગ્રી, ખાદ્ય પદાર્થ, વસ્તુ, પોષક, પ્રાણી, પક્ષી વગેરેની યાદી તૈયાર કરી વર્ગખંડમાં પ્રસ્તુત કરો। શાળા પુસ્તકાલયમાં કોઈ બોલી અંગે પુસ્તક હોય તો તે મેળવી તેમાંથી પણ વિવિધ જાણકારી મેળવી નોંધ કરશો। તમારા ફળિયામાં રહેતા વડીલ પાસેથી પણ ગુજરાતી ભાષા અને સ્થાનિક બોલીમાં અલગ પડતા શબ્દોની વિગત મેળવો અને નોંધ કરો। અહીં મેં જુઓ ઘણી બધી નોંધ કરી છે। અમારી શાળાની પુસ્તકાલયમાં કોઈ બોલી અંગેનું પુસ્તક હોય તો તે મેળવી તેમાંથી વિવિધ જાણકારી મેળવી અહીં મેં નોંધ કરી છે। અમારી શાળામાંના પુસ્તકાલયમાંથી મેળવેલી વિવિધ બોલી જેવી કે જનની તો જન્મી, વરહ તો વર્ષ, મેજબાન તો યજમાન, ચાંદો તો ચંદ્ર, સાસ તો મેળ, સ્વર્ગ તો સ્વર્ગ, તિર્મલ તો નિર્મળ, મોખ અનુકૂળતા, શાખે તો સાક્ષીએ જેવા શબ્દોની બોલી છે। આગળ, અમારા ફળિયામાં રહેતા વડીલો પાસેથી પણ ગુજરાતી ભાષા અને સ્થાનિક બોલીમાં અલગ પડતા શબ્દો વિગતો મેળવી અહીં મેં નોંધ કરી છે। અમારા ફળિયાની બોલી અને સ્થાનિક બોલી આ પ્રમાણે છે। દીઠું તો જોયું, હારી તો વારી તો વારો, તીરથ તો તીર્થ, કમાડ તો બારણું, કને તો પાસે, કરમ તો કર્મ, બાઈ તો સ્ત્રી, ભોય તો તળિયું, કુણ તો કોણ, કુવાસી તો દીકરી, કિયા તો ક્યાં, પોણી તો પાણી, રખોપું તો રક્ષણ, વરહ તો વર્ષ, ઝાઝા તો પુષ્કળ, ચમ તો કેમ, કિમ તો કેમ। ગુજરાતી ભાષામાં જે વસ્તુનું નામ બોલવામાં આવે છે તેને તમારા ગામમાં સ્થાનિક બોલીમાં શું કહેવાય છે? તો ગુજરાતી ભાષામાં ચાલો બોલવામાં આવે છે તો અમારા ગામડાની ભાષામાં હાલો હેડો બોલવામાં આવે છે। આગળ, સામગ્રી, ખાદ્ય પદાર્થ, વસ્તુ, પોશાક, પક્ષી, પ્રાણી, પક્ષી વગેરેની યાદી તૈયાર કરો। તો સાડી તો હાડી, થાળી તો થારી, સાવરણી તો હાવરણી, વાળ તો વાર, દાળ તો દાર, ખીચડી તો ખીચડી, પેડો તો પેંડો, ગાડો તો ગાંડો, ચકલી તો સકલી, સુખડી તો હુખડી, ભાઈ તો ભેય, સગાઈ તો હગાઈ, મકાઈ તો મકઈ મક્કી, ઘરણું તો ઘઈણું, બરણી તો બહેણી, વાંદરો તો આંદરો, દાડમ તો દારમ। અહીં આપણો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો પૂરો થાય છે। તો મિત્રો, તમને આ મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।